ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 નામાના મૂળ તત્વોમાં ચેપ્ટર નંબર 4 આમ નોંધમાં બે દાખલા લાસ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યા હતા. એક હતો બેઝિક દાખલો, એમાં કેવી રીતે ઉધાર જમા આમ નોંધમાં લખાય, અને બીજો દાખલો જે ચલાવ્યો હતો એ ધંધો શરૂ કરવા અંગે એટલે કે મૂડી અને ઉપાડને લગતા વ્યવહારોનો દાખલો કરાવ્યો હતો. પહેલાં બધા જ પોઈન્ટ હું સેપરેટ તમને ક્લિયર કરાવડાવીશ. આજના જે બે પોઈન્ટ ચલાવવાના છે એ પોઈન્ટનું નામ છે એક લોન અને વ્યાજ અંગેના વ્યવહારો, અને પોઈન્ટ નંબર 2 બેંક સાથેના વ્યવહારો. તો પહેલાં જ આપણે વાત કરીએ છીએ લોન અને વ્યાજના વ્યવહારો. તો પહેલાં તો લોન અને વ્યાજ. તો પહેલાં તો લોન એટલે શું? તો લોનના બે પ્રકાર હોય. એક લીધેલી લોન. જ્યારે કંપની લોન લે છે તો એને વ્યાજ ચૂકવવું પડે, તો વ્યાજ એ ખર્ચ કહેવાય. બીજું, આપેલી અથવા ધીરેલી લોન. કંપની પાસે વધારાના પૈસા પડી રહ્યા હોય તો એ કંપની કોઈને લોન આપે તો કંપનીને વ્યાજ મળે, તો એ ઉપજ કહેવાય, જમા થાય. તો થોડો કોન્સેપ્ટ એનો પેલા ક્લિયર કરી નાખીએ. લોન અને લોન વ્યાજ આવા વ્યવહારોને બે ભાગમાં વહેંચી શકાય છે. એક લીધેલી લોન. લોન લો એટલે શું થાય? ચૂકવવા પાત્ર વ્યાજ, એટલે વ્યાજ અહીંયા ચૂકવવું પડે. જ્યારે પણ લોન વ્યક્તિ લે છે કે પેઢી લે છે કે કોઈ પણ વ્યક્તિ લોન લે છે તો વ્યાજ ચૂકવવું પડે. જે વ્યાજ ચૂકવે છે એને ખર્ચ કહેવાય. શું કહેવાય? એને ખર્ચ છે, માટે ઉપજ ખર્ચના નિયમ મુજબ ઉધાર થાય. એ જ રીતે બીજો પોઈન્ટ છે આપેલ લોન. કોઈને લોન આપીએ છીએ તો આપણને વ્યાજ મળે, પેઢીને વ્યાજ મળે, કોઈ પણ વ્યક્તિને વ્યાજ મળે, તો વ્યાજ એ ઉપજ છે. ઉપજ ખર્ચના નિયમ મુજબ ઉપજ કે આવક હોય તો આપણે શું કરીએ છીએ? જમા થાય છે. હવે આ બેઝના આધારે દાખલા નંબર 7 પેજ નંબર 103 દાખલા નંબર 7માં હવે દાખલો સોલ્વ કરીએ છીએ. નીચેના વ્યવહારો પુષ્કરની આમનોંધમાં લખો. એટલે તમારે આમનોંધનો નમૂનો બનાવવાનો. પુષ્કરની આમનોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, આ પેલા નમૂનો બનાવી દેવાનો રહેશે. 2014 ફેબ્રુઆરી 1 પહેલો વ્યવહાર છે. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી ₹20,000ની 12%ની લોન લીધી. તો લોન લઈએ જ્યારે પણ, એટલે ધંધામાં પૈસાની જરૂર હતી અને એના માટે લોન લીધી છે. તો ધંધામાં શું આવ્યું કહેવાય? લોન લઈએ તો રોકડ આવે. તો માલમિલકતના નિયમ મુજબ રોકડ ખાતે ઉધાર ₹20,000. કોની પાસેથી લોન લીધી? તો રામ પાસેથી લોન લીધી. રામ એ વ્યક્તિ છે. રામ પાસેથી લીધી એટલે રામ આપનાર થયો. તો અહીંયા આપણે લખીશું રામની લોન ખાતે જમા. તમે અહીંયા 12% પણ મેન્શન કરી શકો છો. રામની 12%ની લોન ખાતે જમા. 20,000 બાબત જેમાં મેં તમને જેમ અગાઉ વાત કરી હતી કે રકમ કાઢી નાખવાની. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી લોન લીધી તેના. મેં અહીંયા થોડું શોર્ટમાં લખ્યું છે, રામ પાસેથી લોન લીધી તેના. તમે બાબત જે તો કોઈ પણ રીતે લખી શકો છો. કંઈ ખબર ના પડે તો આખો વ્યવહાર લખી નાખો તો પણ ચાલશે. એના પછી તારીખ 3, લક્ષ્મણને 5,000 ઓછીના 8% વ્યાજે આપ્યા. લક્ષ્મણને આપ્યા છે તો લક્ષ્મણ કોણ થયો? લેનાર. તો લક્ષ્મણની લોન ખાતે ઉધાર, એવું પણ લખી શકાય. લક્ષ્મણની 8%ની લોન ખાતે ઉધાર ₹5,000, રોકડ ખાતે જમા ₹5,000. હવે આ લક્ષ્મણને આપણે ઉધાર કેમ કર્યો? લક્ષ્મણને આપ્યા છે. લક્ષ્મણ વ્યક્તિ છે. વ્યક્તિ ખાતાના નિયમ મુજબ લેનાર ખાતે ઉધાર. લક્ષ્મણની લોન ખાતે ઉધાર. તમે લક્ષ્મણને લોન આપો એટલે પેઢીએ લક્ષ્મણને લોન આપી છે તો ધંધામાંથી રોકડ જાય. તમે કોઈને લોન આપો તો તમારી પાસેથી પૈસા જાય. તો લોન આપી છે ₹5,000ની, તો ₹5,000 ધંધામાંથી ગયા કહેવાય. તો રોકડ જાય છે. રોકડ એ માલ મિલકતનો નિયમ લાગુ પડે. રોકડ જાય તો જમા. 5,000. એના પછી એટલે પહેલી તારીખ અને 3 તારીખ. એના પછી વાત કરીએ છીએ તારીખ 8. તો તારીખ 8માં છે ભરતને આપેલી લોનના 800 અને વ્યાજના 200 રોકડા મળ્યા. તમને બે વસ્તુ રોકડી મળે છે. કઈ બે વસ્તુ રોકડી મળે છે? એક લોન અને બીજું વ્યાજ. તો એ બંને તમારી શું થઈ?
ઉપજ થઈ. શું થઈ? ઉપજ કે તમારી આવક થઈ. ભરતને આપેલી લોનના 800 અને વ્યાજના 200 રોકડા મળ્યા. તો રોકડ મળી છે તમને એટલે રોકડ ખાતે ઉધાર આવશે 1000 રૂપિયા. રોકડ કેટલી મળી? 1000 રૂપિયા. તમારી પાસે કુલ રકમ કેટલી આવી? 800 અને 200 રોકડ આવી છે. તો રોકડ ખાતે ઉધાર 1000 રૂપિયા. હવે કઈ બે ઉપજના પૈસા તમને મળ્યા છે? કઈ બે ઉપજ છે? તો એક લોન અને એક વ્યાજ. આ બે વસ્તુ તમને મળી છે. તો ભરતની લોન ખાતે ઉધાર જમા કે લોન વ્યાજ ખાતે જમા. આ બંને મેં જમા કેમ કર્યું છે? કારણ કે બંને ઉપજ છે. રોકડ આવી, રોકડ ખાતે ઉધાર કરી માલ મિલકતના નિયમ મુજબ આવે તો ઉધાર. અને કઈ બે આવકના પૈસા તમને મળ્યા? તો એક લોનના અને એક લોન વ્યાજના. બંને ઉપજ છે. ઉપજ ખર્ચના નિયમ મુજબ આપણે એને જમા કરીશું. એના પછીની વાત કરીએ છીએ 10 તારીખ. સીતા પાસેથી લીધેલ લોન પૈકી 5000 પરત કર્યા. એટલે આપણે લોન લીધી હતી અને એને પરત કર્યા તથા વ્યાજ 400 રૂપિયા ચૂકવ્યું છે. આ બંને એક ખર્ચ કહેવાય. શું કહેવાય? ખર્ચ કહેવાય. ચૂકવ્યું છે તો રોકડ ગઈ. રોકડ ગઈ ને ભાઈ, તો કયા ખર્ચની રોકડ ગઈ? તો આ સીતાની લોન ખાતે ઉધાર, લોન વ્યાજ ખાતે ઉધાર. જો અહીંયા બંને મેં જમા કર્યા હતા કારણ કે અહીંયા આવક હતી, અહીંયા તમને મળ્યું હતું. અહીંયા લોન લીધી હતી એમાંથી તમે 5000 પરત કર્યા અને 400 રૂપિયા વ્યાજ ચૂકવ્યું. તો બંને શું થયું? ખર્ચ થઈ. તો ખર્ચ ખાતે ઉધાર 5000 અને 400 તે રોકડ જાય છે. તમે જે ચૂકવ્યા છે રોકડ ગઈ. રોકડ ખાતે જમા 5400. એના પછીનો વ્યવહાર છે 12 તારીખ. કૌશલને દીધેલી લોન પર 200 વ્યાજ મળ્યું. વ્યાજ મળ્યું એટલે શું આવ્યું? રોકડ આવી, રોકડ ખાતે ઉધાર, વ્યાજ મળ્યું છે. તો આવક કઈ હતી? લોન વ્યાજ ખાતે જમા. રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર. અને શેની આવક છે? તો વ્યાજની આવક છે. તો વ્યાજ ખાતે જમા. 15 તારીખ. રામ પાસેથી લીધેલ લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું. હવે રામ પાસેથી જે આપણે લોન લીધી હતી તે પહેલો વ્યવહાર છે. રામ પાસેથી લોન લીધી હતી. કેટલા હજારની લોન લીધી? 20000 ની તમે લોન લીધી. આ 20000 ગુણ્યા 12% ગુણ્યા 1/12. કેમ 1/12 કર્યું? કારણ કે તમને કેટલા માસનું વ્યાજ ચૂકવ્યું છે? 1 માસનું વ્યાજ ચૂકવ્યું છે. તો 1/12. 12 મહિના હોય એમાંથી 1 મહિનાનું તમે ચૂકવ્યું છે. તો તમારી કેલ્ક્યુલેશન આવશે 200 રૂપિયા. 200 રૂપિયા વ્યાજ તમે ચૂકવ્યું છે. તો વ્યાજ એ ખર્ચ કહેવાય. તો ખર્ચ ખાતે ઉધાર એટલે કે લોન વ્યાજ એ ખર્ચ થયો. ખર્ચ ખાતે ઉધાર તે રોકડ જાય છે પણ રોકડ ખાતે જમા 200 રૂપિયા 200 રૂપિયા. એના પછીનો છેલ્લો વ્યવહાર. લક્ષ્મણની લોન પર વ્યાજના 75 લેણા થયા. યાદ રાખજો, લેણા થયા છે. તમને હજુ મળ્યા નથી. જો મળી ગયા હોત, તમને એવું કીધું કે લક્ષ્મણની લોન પર 75 મળ્યા, તો રોકડ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા આવત. પણ અહીં લેણા થયા છે, હજુ પૈસા મળ્યા નથી, પૈસા મળવાના બાકી છે. તો લક્ષ્મણ ખાતે ઉધાર તે લોન વ્યાજ ખાતે જમા 75 રૂપિયા. ઉધાર અને જમાનો સરવાળો 31875. 31875. દાખલા નંબર 7 તમારો અહીંયા પૂર્ણ થાય છે. એના પછી વાત કરીએ દાખલા નંબર 8. તો દાખલા નંબર 8 કરતા પહેલા એ ટોપિક તમારો છે બેંક સાથેના વ્યવહારો. તો ધંધો એટલે કે પેઢી જ્યારે બેંક સાથે વ્યવહાર કરે છે તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર પડે છે? તો અહીંયા બેંક સાથે જ્યારે વ્યવહાર કરવામાં આવે ત્યારે મુખ્યત્વે બે પ્રકારે વ્યવહારની લેવડ દેવડ થતી હોય છે. એક રોકડ લેવડ દેવડ અને રોકડ સિવાયની લેવડ દેવડ. રોકડ લેવડ દેવડનો મતલબ એવો થાય કે તમે બેંકમાં પૈસા ભરો કે બેંકમાંથી પૈસા ઉપાડો. રોકડ સિવાયની લેવડ દેવડનો મતલબ એવો થાય કે એમાં તમે બેંકને રોકડ આપતા નથી પણ તમે બેંકમાં ચેક ભરો છો, ચેકથી પૈસા ચૂકવો છો, બેંક તમારામાંથી વ્યાજ ચૂકવે છે, બેંક ચાર્જિસ કાપે છે. તો આ બધા બેંક રોકડ સિવાયના વ્યવહારો કહેવાય. થોડી ડિટેલમાં ચર્ચા કરી લઈએ. એમાં પહેલો પોઈન્ટ છે રોકડ લેવડ દેવડ. રોકડ લેવડ દેવડનો મતલબ એવો થાય કે બે પ્રકારે લેવડ દેવડ થાય. પૈસા ભરવામાં આવે અને પૈસા ઉપાડવામાં આવે. એમાં પહેલો પોઈન્ટ છે રોકડ રકમ બેંકમાં ભરવામાં આવે ત્યારે. તમે બેંકમાં જ્યારે પૈસા ભરો છો તો બેંક એ વ્યક્તિ ખાતું કહેવાય. એનો વ્યક્તિ ખાતામાં આપણે સમાવેશ કર્યો છે. બેંકમાં પૈસા ભર્યા તો બેંક કોણ થઈ? લેનાર. તો બેંક ખાતે ઉધાર કર્યું છે કારણ કે કોણ છે? લેનાર છે. તમે રોકડ ભરી છે તો ધંધામાંથી રોકડ જાય છે.
રોકડ રકમ જ્યારે બેંકમાં ભરવામાં આવે ત્યારે બેંક લેનાર થઈ બેંક ખાતે ઉધાર. તમે રોકડા પૈસા બેંકમાં ભરો છો, રોકડ જાય છે, રોકડ ખાતે જમા કેમ કે મિલકત જાય છે. એનાથી ઓપોઝિટ કરીશ, રોકડ રકમ બેંકમાંથી ઉપાડવામાં આવે ત્યારે રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર, મિલકત આવે છે. કોણ પૈસા આપે છે? તો બેંક ખાતે જમા કર્યું, કારણ કે બેંક પૈસા આપનાર છે. આ બે પોઈન્ટ ધ્યાનમાં રાખજો. રોકડ રકમ ભરવામાં આવે ત્યારે બેંક ખાતે ઉધાર, રોકડ ખાતે જમા કેમ કર્યું? રોકડ રકમ બેંકમાંથી ઉપાડવામાં આવે ત્યારે રોકડ ખાતે ઉધાર બેંક ખાતે જમા કેમ કર્યું? એ તમને ક્લિયર થવું જોઈએ. એના પછીનો પોઈન્ટ નંબર 2, રોકડ સિવાયની લેવડ દેવડ. તો રોકડ સિવાયની લેવડ દેવડમાં પોઈન્ટ નંબર 1, મળેલ ચેક બેંકમાં ભરવામાં આવે ત્યારે. હવે ચેક તમને જ્યારે મળે ને તો તમે તમારી પાસે ચેક નહીં રાખો, તમે ચેક ક્યાં ભરશો? બેંકમાં ભરશો. ત્યારે બેંક કોણ થઈ? લેનાર. તો બેંક ખાતે ઉધાર લેનાર હોવાથી હવે એ ચેક જે વ્યક્તિએ આપ્યો હોય એ વ્યક્તિ ખાતે જમા કરીશ, અથવા જે ઉપજનો ચેક હોય એ ઉપજ ખાતે જમા કરીશ. તો એમને લખ્યું છે જે તે વ્યક્તિ ખાતે જમા, કારણ કે વ્યક્તિ આપનાર છે. એનાથી ઓપોઝિટ, ચેકથી નાણાં ચૂકવવામાં આવે ત્યારે અહીંયા તમને રકમ ચેકથી મળે, તમે અહીંયા ચેકથી ચૂકવ્યા હોય, નાણાં ચૂકવ્યા હોય, તો ચૂકવવા માટે બે વસ્તુ થાય. કોઈ વ્યક્તિને આપ્યા હોય તો વ્યક્તિ ખાતે ઉધાર થાય, કારણ કે લેનાર થયો. અથવા કોઈ ખર્ચના તમે નાણાં ચૂકવ્યા હોય તો એ ખર્ચ ખાતે ઉધાર કરીએ, કેમ કે ઉપજ કરતા નિયમ મુજબ ખર્ચ ખાતે ઉધાર થાય. તો અહીં વ્યક્તિ કે ખર્ચ ખાતે શું કરીશું? ઉધાર કરીશ. અને એ જ વસ્તુ બેંક તમારા વતી પૈસા આપે છે, માટે બેંક આપનાર હોવાથી બેંક ખાતે જમા કરીશ. એક્ઝામ્પલ તરીકે તમે 5000 રૂપિયાનો પગાર ચેકથી ચૂકવ્યો, તમે પૈસા નથી આપ્યા, પણ હા બેંક તમારા વતી આપશે, તો બેંક કોણ થઈ? આપનાર, માટે મેં આપનાર ખાતે શું કર્યું છે? જમા કર્યું છે. એના પછીનો વ્યવહાર બેંક વ્યાજ. તો વ્યાજ અંગેની બે પોઈન્ટ થાય છે. એક, બેંક તમારા ખાતામાં વ્યાજ ડાયરેક્ટ જમા કરે, અથવા તમારા ખાતામાંથી બેંક વ્યાજ ઉધારે. જો બેંક તમારા ખાતામાં વ્યાજ જમા કરે છે તો નોંધ થશે બેંક ખાતે ઉધાર, બેંક વ્યાજ ખાતે જમા. અહીંયા કોઈ બીજો નિયમ લાગુ નહીં પડે. આ વ્યવહારો એટલા માટે ફિક્સ છે કેમ કે બેંકના ઇન્ટરનલ વ્યવહાર છે. કોઈ વ્યક્તિ સાથે બેંક વ્યવહાર કરતી નથી, આ ધ્યાન રાખજો. એટલે આ નોંધ ફિક્સ રહેશે. હવે પછી જે નોંધ બતાવું છું એ તમારે યાદ રાખવી પડશે. એમાં કોઈ પ્રેક્ટિકલ નિયમ એપ્લાય નહીં થાય. બેંક ખાતામાં વ્યાજ જમા કરે તો બેંક ખાતે ઉધાર, બેંક વ્યાજ ખાતે જમા. બેંક ખાતામાંથી વ્યાજ ઉધારે તો બેંક વ્યાજ ખાતે ઉધાર, તો બેંક ખાતે જમા. અને છેલ્લો પોઈન્ટ, બેંક ચાર્જીસ. હવે બેંક ચાર્જીસ એટલે શું? તો મેં આગળ પણ ચર્ચા કરી હતી કે તમે જે ફેસિલિટી ભોગવો છો બેંક તરફથી, પાસબુકમાં એન્ટ્રી પડાવો, ચેકબુક લો, એટીએમ કાર્ડ લો, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પછી જે એસએમએસની સુવિધા તમારા ખાતામાં પડે છે કે ભાઈ પૈસા ઉપાડ્યા તો તમને કેટલા પૈસા ઉપાડ્યા એનો મેસેજ તમારા ફોનમાં આવે. તો આ બધી જે ફેસિલિટી બેંક પ્રોવાઈડ કરે છે એ ફ્રીમાં પ્રોવાઈડ નથી કરતી. વર્ષના અંતે તમારા ખાતામાંથી અમુક પ્રકારનો ચાર્જ વસૂલ કરે છે, જેને આપણે બેંક ચાર્જીસ કહીએ છીએ. તો બેંક ચાર્જીસનો જ્યારે કોઈ પણ વ્યવહાર હોય તો બેંક ચાર્જીસ એ ખર્ચ છે, ખર્ચ હોવાથી ઉધાર થશે અને બેંક ખાતું જમા થશે. મિત્રો આ જે 3 પોઈન્ટ મેં તમને લાસ્ટ સમજાયા, 1, 2 અને 3, આમાં બીજો કોઈ નિયમ એપ્લાય ન કરતા. આ એન્ટ્રીઓ ફિક્સ રહેશે, કારણ કે બેંકના ઇન્ટરનલ વ્યવહાર છે. બેંક પોતે જ પોતાની સાથે વ્યવહાર કરે છે, આ ધ્યાન રાખજો. ઓકે, તો આ હતા બેંકના વ્યવહારોની સમજૂતી. હવે આ વ્યવહારોના આધારે દાખલા નંબર 8 ગણીશું. એટલે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, તમે કોઈ પણ દાખલો જે મેં ચલાવ્યા છે એ તમે ક્લિયર કરવા બેસો એની પહેલાં એની આગળ મેં તમને નોંધ અવશ્ય લખાઈ હશે, એ નોંધ કરીને બેસો, જેથી કરીને તમને હવે પછીના દાખલાઓમાં ખબર પડે. તો હવે વાત કરીશું દાખલા નંબર 8. બેંકના વ્યવહારો. નીચેના વ્યવહારોની કૃષ્ણના આમ નોંધ લખો. તો કૃષ્ણની આમ નોંધ, તારીખ, વિગત, ખાતા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. એમાં પહેલો વ્યવહાર છે 2014 માર્ચે રૂપિયા 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. તમે પૈસા ક્યાં ભર્યા? બેંકમાં ભર્યા. તો બેંક કોણ થઈ? લેનાર. તમે બેંકમાં પૈસા ભર્યા તો બેંક લેનાર થઈ. વ્યક્તિ ખાતાના નિયમ મુજબ લેનાર ખાતે ઉધાર. હવે તમે કેટલા પૈસા ભર્યા? 20,000. તો તમારા પાસેથી શું ગઈ? રોકડ ગઈ. તો બેંક ખાતે ઉધાર 20,000, રોકડ ખાતે જમા 20,000. 2014 માર્ચ 1 તારીખ લખવાની છે જે આપી છે મુજબ 2014 માર્ચ 1.
બાબત જેમાં હું રિપીટ નથી કરતો, બાબત જેમાં દરેક દાખલામાં હવે પછીના દાખલામાં બાબત જે લખીશ પણ નહીં. એનું કારણ છે કે બાબત જેમાં બીજું કંઈ કરવાનું નથી, તમારે ખાલી રકમ કાઢીને એમને લખી નાખવાની છે. તમે આખી આખી રકમ ઉતારશો તો પણ ચાલશે. 5 તારીખ શ્રી હરિ પાસેથી 5000નો ચેક મળ્યો. હવે હરિ પાસેથી ચેક મળ્યો તો એ ચેક તમે તમારી પાસે રાખશો? ના. તમે ક્યાં ભરશો? બેંકમાં. તો બેંક કોણ થઈ? લેનાર. તો બેંક ખાતે ઉધાર 5000 રૂપિયા જે તરત જ બેંકમાં ભર્યો. હવે કોની પાસેથી ચેક મળ્યો છે? આપનાર કોણ થયું? હરિ. તો હરિ એ કોણ છે? વ્યક્તિ છે. તો વ્યક્તિ ખાતાના નિયમ મુજબ જે આપે છે એના ખાતે જમા, તો હરિ ખાતે જમા. પહેલો અને પાંચમો વ્યવહાર પૂરો. છઠ્ઠો વ્યવહાર, રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે ₹2000નો ચેક મળ્યો. તારીખ નંબર 6. રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે 2000નો ચેક મળ્યો. હવે રમણલાલ પાસેથી તમને ચેક મળ્યો એટલે રમણલાલે તમને ચેક આપ્યો. તો ચેક તમે તમારી જોડે રાખશો? ના. તમે ક્યાં ભરશો? બેંકમાં. તમે જેવો ચેક બેંકમાં ભરો એટલે વ્યવહાર તમે કોની સાથે કર્યો? બેંક સાથે. બેંક કોણ થઈ? લેનાર. બેંક ખાતે ઉધાર 2000. આપનાર કોણ છે? રમણલાલ. તો રમણલાલ ખાતે જમા. એના પછી દાખલા નંબર 8નો વ્યવહાર નંબર 10. રૂપાલીને વેચેલ માલ 14000 પૈકી અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. હવે જો બહુ શાંતિથી સમજતો, રૂપાલીને તમે માલ વેચ્યો હતો. માલ વેચો એટલે તમારી પાસે 3 ઓપ્શન હોય: રોકડ આવે, ચેક આવે, કે પછી પૈસા ના મળે એટલે કે ઉધાર રહે. અહીંયા તમને અડધી રકમનો ચેક મળ્યો છે એટલે એનો મતલબ 7000નો ચેક મળ્યો છે જે તમે ક્યાં ભર્યો? બેંકમાં ભર્યો. બેંકમાં ભર્યો એટલે બેંક ખાતે શું થઈ ગયું? ઉધાર. બાકી અડધા પૈસાનું શું? તો અડધી રકમ તમને મળી નથી માટે ઉધાર થઈ. અને જ્યારે ઉધાર થાય એટલે વ્યક્તિનું નામ આવે ને આવે. તો રૂપાલીને વેચ્યો છે, રૂપાલી લેનાર હતી, તો રૂપાલી ખાતે ઉધાર અડધી રકમ 7000 જે તમને મળી નથી. ટોટલ તમે વેચાણ કર્યું છે, તમે માલ વેચ્યો છે, માલ ધંધામાંથી જાય છે. રૂપાલીને વેચેલ માલ, તો માલ ધંધામાંથી જાય અને માલ મિલકતના નિયમ મુજબ જાય તો જમા. માલ જ્યારે ધંધામાંથી જાય ત્યારે વેચાણ ખાતે શું કરીએ છીએ? જમા કરીએ છીએ. તમારી ફાઇનલી આમ થઈ બેંક ખાતે ઉધાર, રૂપાલી ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. એના પછીનું નામ છે દીપકલામાંથી ₹10,000નો માલ ખરીદી. હવે ખરીદી કરી તો માલ આવ્યો તો ખરીદ ખાતે ઉધાર. પહેલું 10,000 રૂપિયાની તમે ખરીદી કરી. હવે તમે ખરીદી કરી એટલે તમે પૈસા કેવી રીતે ચૂકવ્યા છે? તો ચૂકવવા માટે પણ 3 ઓપ્શન: રોકડ, ઉધાર કે ચેક. અહીંયા જોઈ લઈએ કેવી રીતે ચૂકવ્યા છે. અડધી રકમ ચેકથી ચૂકવી. અડધી રકમ ચેકથી ચૂકવી એટલે બેંક ખાતે જમા. તો અડધા પૈસાનું શું નહીં ચૂકવે? ચૂકવશે. પણ કેવી રીતે? ઉધાર છે, અત્યારે નહીં ચૂકવતા, પછી ચૂકવશે. અને જ્યાં ઉધાર આવે ત્યાં વ્યક્તિનું નામ આવે એટલે જે તે વ્યક્તિ છે અહીંયા દીપકલા, તો દીપકલા ખાતે જમા. હું જે એવું બોલું છું કે વ્યક્તિનું નામ આવે એટલે તમારા વ્યવહારમાં જે વ્યક્તિ આપ્યું હોય ને નામ, એ નામ લખવાનું છે ભાઈ. આ ધ્યાન રાખજો ખાસ. એના પછીનો વ્યવહાર નંબર 15. ઘર ખર્ચ માટે 400. હવે ઘર ખર્ચ આવેલો ઉપાડાઈ ગયો અને ઓફિસ ખર્ચ માટે 800 બેંકમાંથી ચેકથી ઉપાડ્યા છે. તો યાદ રાખજો, તમે બેંકમાંથી ઉપાડ્યા છે. ઘર ખર્ચ માટે કેટલા ઉપાડ્યા? 400. તો એના ક્યાં ખાતે લખીશું? ઉપાડ ખાતે. તમે બીજા કેટલા ઉપાડ્યા છે? 800 રૂપિયા. તો શેના માટે ઉપાડ્યા છે? તો ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા છે, પણ તમે હજુ ખર્ચ કર્યો નથી. તમારી પાસે તો રોકડ જ આવી છે, ઉપાડ્યા છે. તો રોકડ ખાતે ઉધાર 800. શેમાંથી ઉપાડ્યા? બેંકમાંથી. તો બેંક કોણ થઈ? આપનાર. બેંક ખાતે જમા 500 રૂપિયા. 15 તારીખનો વ્યવહાર ક્લિયર. 18 જીવન વીમા પ્રીમિયમ અને પાછો ઉપાડાયું. જીવન એટલે અંદર ખર્ચ થઈ ગયો, ઉપાડ ખાતે ઉધાર. આગના વીમા પ્રીમિયમ 450 ચેકથી ચૂકવ્યું. 2 ખર્ચ થયા છે. એક ઉપાડ ખાતે ઉધાર એટલા માટે કર્યું, જીવન વીમા પ્રીમિયમ છે, અને આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 450. તે બંનેનો સરવાળો 750 બેંક ખાતે જમા કેમ કર્યું? કારણ કે બેંક તમારા વતી પૈસા આપશે. કોને આપશે? તો જે તે વીમા કંપની છે એને બેંક પૈસા આપશે. તો બેંક આપનાર થઈ, બેંક ખાતે જમા. એના પછીનો વ્યવહાર છે 20મો. બેંકે 25,000નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. મંજૂર કર્યો છે ભાઈ, યાદ રાખજો. પૈસા જો આપ્યા નથી. જ્યારે પૈસા ન મળતા હોય કે જ્યારે ન ચૂકવતા હોય, મંજૂર કર્યો છે તો કાલે કેન્સલ પણ થઈ જાય. મંજૂર કર્યો છે માટે બિનઆર્થિક વ્યવહાર કહેવાય. અને હિસાબી ચોપડે નોંધ થતી નથી. બિનઆર્થિક વ્યવહાર છે એવું લખીને નોંધ છોડી દેવાની. 25 તારીખ બેંકે વ્યાજના 250 જમા કર્યું. યાદ રાખજો, હમણાં જ કીધું બેંક ખાતામાં વ્યાજ જમા કરે તો એની નોંધ ફિક્સ રહેશે મિત્રો.
બેંક ખાતે ઉધાર બેંક વ્યાજ ખાતે જમા. મેં જ નોંધીને લખી છે બેંક ખાતે ઉધાર બેંક વ્યાજ ખાતે જમા 250 યાદ રાખજો આ નોંધ ફિક્સ છે, આમાં કોઈ ચેન્જીસ કરવાનો નથી. અને એના પછી તમારે કીધું છે તથા 25મા વ્યવહારમાં તથા બેંક ચાર્જીસના 100 ઉધારેલા છે. હવે બેંક ચાર્જીસ તમારા ખાતામાંથી ઉધારે તો ખર્ચ ખાતે ઉધાર એ કયો ખર્ચ? બેંક ચાર્જીસ ખાતે ઉધાર બેંક ખાતે જમા. બેંક ખાતે જમા આ બંને નોંધ એ ફિક્સ રહેશે. આ ધ્યાન રાખજો, આમાં કોઈ સુધારો કરવાનો તમારે ક્યારે નથી, બીજું કશું વિચારવાનું આમાં આવતું નથી. એના પછી છેલ્લો એવા માલિકના પુત્રના વિદેશ પ્રવાસ માટે ₹5000નો ચેક ધંધામાંથી આપ્યો. હવે માલિકના પુત્રનો વિદેશ પ્રવાસ એને ધંધાને કોઈ લેવા દેવા નથી, એ અંગત ખર્ચ થઈ ગયો માટે આવે ઉપાડ ખાતે ઉધાર. શેમાંથી ચૂકવ્યો છે? ધંધાના બેંક ખાતામાંથી ચેક લખ્યો છે તો બેંક ખાતે જમા ₹5000. એ તમારો દાખલો પૂર્ણ થયો. ઉધાર અને જમાનો સરવાળો 58,300. તો મિત્રો હવે આના રિલેટેડ તમને હોમવર્કમાં દાખલા તમારે કયા કયા ગણવાના રહેશે તો એની ઉપર થોડી ચર્ચા કરી લઈએ. તો દાખલા નંબર એક ઉદાહરણ 6 કરવાનું રહેશે. ઉદાહરણ 6 ઉદાહરણ 3 હોમવર્કમાં નોંધ કરી લેવાની. HWમાં ઉદાહરણ નંબર 3 ઉદાહરણ નંબર 6 અને ઉદાહરણ નંબર 7 આ તમારે આ 3 દાખલા હોમવર્કમાં કરવાના રહેશે. એક તમારો લેક્ચર મિત્રો